નમસ્કાર મિત્રો, હજી એક દાખલો જોઈએ કે વેચાણ કિંમત અથવા મૂળ કિંમતમાં વધારો ઘટાડો થવાથી નફા ખોટમાં શું થશે. જો કોઈ વસ્તુની કિંમત બમણી થઈ જાય પણ વેચાણ કિંમત યથાવત રહે તો 10% નુકસાન થાય છે. તો મૂળ નફાની ટકાવારી શોધો. તો સીપી આપણે ધારો કે કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. હવે તમે મૂળ કિંમત કેટલી કરો છો? તો કે બમણી કરો છો. પણ બમણી કરવાથી તમને એવું કીધું છે કે 10% નુકસાન થાય છે. નુકસાન થાય છે કેટલાનું? તો કે 10%. તો 200 ના 10% 20 રૂપિયા, એટલે કે કેટલા રૂપિયામાં તમે વેચતા હશો? 180 રૂપિયા. પણ અહીંયા એવું કીધું છે કે વેચાણ કિંમત કેવી હોય છે? યથાવત છે. વેચાણ કિંમત કેવી છે? યથાવત છે. એટલે કે આ 80 રૂપિયા 180 હતી, એ પહેલા પણ કેટલી હશે? તો કે 180 હશે. તો શરૂઆતનો નફો 100 રૂપિયા વાળી વસ્તુ 180 રૂપિયામાં વેચો તો કેટલાનો નફો થાય? તો કે 80 રૂપિયાનો. પણ અહીંયા 100 ની સાપેક્ષે છે તો ડાયરેક્ટ ટકાવારી પણ તમને કેટલી મળશે? તો કે 80%. જો મિત્રો આ જ રીતના તમારે દાખલા શીખવા હોય 1-2 સ્ટેપમાં, તો મિત્રો અમે એક ઓફલાઈન બેન્ચ શરૂ કરવા જઈ રહ્યા છે. તમારું નામ આજે જ મિત્રો રજીસ્ટ્રેશન કરાવો. થેન્ક યુ.